ના પાંદડા ચોપડવાની ઝંઝટ કે ના કોઈ લાંબી પ્રોસેસ, આજે ઇઝી રીતે પાતરા બનાવીએ. તો એના માટે મેં અહીં પાંદડા લીધા છે. પાંદડાને ધોઈ લૂછી અને સાફ કરી લીધા છે. પાંદડા કૂણા છે. વચ્ચેથી આ રીતે નસ બધી કાઢી લીધી છે. પાંદડાને રોલ કરીને કટિંગ કરી લેવાનું છે. મારી ચેનલમાં પાતરાની રેસીપી મૂકેલી છે, એ પ્રમાણે બેટર બનાવી લેવાનું અને આ બધું જ કટિંગ એમાં એડ કરીને છેલ્લે તેલ નાખીને બરાબર હલાવી લેવાનું. હવે ગ્રીસ કરેલી ઢોકળિયાની પ્લેટમાં આ રીતે પાથરી દેવાનું. તલને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાના. હવે ઢોકળિયામાં પ્લેટને મૂકી દેવાની. 20 થી 25 મિનિટ પછી ચેક કરી લેવાનું. તો તૈયાર છે આપણા પાતરા. આ રીતે કટિંગ કરી અને પીસ કરી લેવાના. હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ મૂકવાનું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવાની. રાઈ ફૂટી જાય એટલે સૂકા લાલ મરચાં, લીમડો, તલ અને લાલ મરચું નાખીને બધા જ પાતરા એડ કરી દેવાના. બરાબર હલાવી લેવાનું. છેલ્લે લીંબુ નીચવી દેવાનું. તો તૈયાર છે આપણા ચટપટા પાંદડા. એને ચા સાથે સર્વ કરીએ. પ્લીઝ ફોલો એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.